15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસર ડેપો સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરોધી ઉગ્ર દેખાવો, પૂર્વ ધારાસભ્ય સહિત અગ્રણીઓ જોડાયા. વધતી જતી મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા, નીટ પરીક્ષાના પેપર લીક મામલે તેમજ ખેડૂતોને ખાતરની અછત અને મોંઘવારીના મુદ્દે જંબુસર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપો સર્કલ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા તેમજ આમોદ કોંગ્રેસના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે યોજાયેલા આ પ્રદર્શનમાં જંબુસર નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો આગળ વધતા પોલીસે તેઓની અટકાયત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન પૂર્વ ધારાસભ્યો સહિત અનેક કોંગ્રેસી કાર્યકરોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન પટેલે જનહિતના કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ પદાધિકારીઓ, કાર્યકરો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. જ્યારથી ભારતમાં આ હિન્દુસ્તાનમાં રંગા બિરલાની સરકાર છે, અબ કી બાર મોદી સરકાર એવું બોલતા હતા. આજે જ્યારથી બેઠા છે ત્યાંથી રૂપિયો સતત ગગડતો રહેલો છે. આજે અસહ્ય મોંઘવારી પૂરા હિન્દુસ્તાનમાં ફાટી નીકળી છે. સામાન્ય માણસથી જીવી શકાય એવી પરિસ્થિતિ નથી. એકદમ ખાવાનું નથી, એટલી ખરાબ હાલતમાં મૂકી દે. પેટ્રોલ ડીઝલથી લઈ ગેસના ભાવ આસમાને પહોંચી ગયેલા છે. 300 ગણો ભાવ વધારો છે. ખેડૂતોની બી દયનીય હાલત છે. એટલે ખાતરથી લઈ, બિયારણથી લઈ, દરેક વસ્તુ, પેસ્ટિસાઇડથી લઈ દરેકમાં મોંઘવારી આસમાને પહોંચાડી દીધી છે. 1 રૂપિયો યુપીએ સરકારમાં વધતો હતો તો રોડ પર ઉતરી જતા હતા. આજે 24 કલાકમાં ભાવનો વધારો કરી રહ્યા છે. ત્યારે અબકી બાર મોદી સરકાર અને અચ્છે દિન કહા ગયે, ત્યારે એના વિરોધમાં આજે અમે જંબુસર તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. ફરી પાછું ગામડાના લોકોને, ખેડૂતોને ગાળું લઈને જંબુસર આવવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ફરી પાછી સાયકલ પર લોકોને ફરવાની થઈ. એવું પડી કે પોતે મોટી મોટી વાતો કરે અને વિદેશોમાં ફરે છે. ત્યારે આજે જંબુસર શહેર જેવા પીવાનું પાણી નથી. જંબુસર તાલુકામાં બી તકલીફ છે. ખાલી ફક્ત વાતો અને યોજનાઓ મોટી મોટી કરવાની છે. એની સામે આજે આ મોંઘવારી અસહ્ય છે. ખેડૂતોના કપાસના ભાવ, તુવેરના ભાવ 12,000 સુધી પહોંચી ગયેલા હતા. માર્કેટ રેટ તેને 8,000 સુધી લઈ આવ્યા છે. ખેડૂતોને સતત, સામાન્ય માણસ જીવતો હોય ખેતી પર, ખેતી પ્રધાન દેશ છે, એનો ભાવ સતત ઘટતો રહેલો છે ઉત્પાદનનો. એની સામે અસહ્ય મોંઘવારી છે. સામાન્ય માણસ કઈ રીતે જીવે એની સામે અમે આજે દેખાવો કરી રહ્યા છે અને ગાળા પર બેસીને બતાવી રહ્યા છે કે ફરી પાછું આમ લોકોને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગાળા પર ફરી જંબુસર આવવાનો રસ્તો બતાવી દીધો છે.